હેલો, કેમ છો તમે બધા? મને આશા છે કે તમે બધા કમ્પ્લીટ જ હશો, બધું ચોલી મારી જેમ. તો આજની નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણે જે શાકભાજી આજથી લગભગ 10 કે 12 દિવસ પહેલાં વાવી હતી એ બધું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. આ છે અમારા ટમાટા, તમે જોઈ શકો છો. બરાબર, તમને મરચાં બી બતાવીએ. આ રહ્યા આપણા મરચાં, જે એકદમ કમ્પ્લીટ ઉગીને ફર્સ્ટ ક્લાસ તૈયાર છે. ને આ બે લાઈન છે મરચાંની, ને બીજી બધી લાઈન બી બતાવું સવારમાં. આજે થોડાક સારા મૂડમાં જઈએ આપણે. ને આ શું હે? હા, ગુવાર ફળી. આપણે જે કહેવાય દેશી ગુવાર, દેશી નથી, આ માળવી ગુવાર હે. બરાબર, ને આ રહ્યો બધો દેશી ગુવાર. બધું એકદમ કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ બધું ઉગી ગયું છે. ને ગણો કે વરસાદની પહેલો વરસાદ આવશે એ ટાઈમે જ આપણી બધી શાકભાજી તૈયાર થઈ જશે. આશા રાખું છું કે બધો એકદમ કડક ભાવ આવે તો થોડુંક મનીભાઈ આવશે તો મજા આવશે. એ રીતેનું બધું છે પ્રોગ્રામ. જો શાકભાજીમાં આપણે ઓછામાં ઓછા 50,000 રૂપિયા કાઢવાની ગણતરી છે જો નીકળે તો. અને છેલ્લે 30-35,000 નીકળે અને ઘરની શાકભાજી ઘરે ખાશું ને ગામને ખવડાવશું ને તમને ખવડાવશું ને બધાને ખવડાવશું. એ રીતે છે બધું. ને દૂધી ને એવું બધું બી વાવ્યું છે, એ તમને બતાવી દઉં. જુઓ તો આ હે કાકડી, એક હે દૂધી. ના જો બધા મોટા મોટા એકદમ કમ્પ્લેટ. આહા, ચાલુ કર્યું હતું ત્યારે લોકો એમ કહેતા હતા કે શું એ ગેરેજ બંધ કરી નાખી, કે ધોનેરા બોનેરા જવાનું બધું બંધ કરી નાખ્યું કે હું. તો એ લોકોને જણાવવા માંગીએ છીએ આપણે કે ના, મારો ભાઈ આ એક જાતનો આપણો સાઈડ બિઝનેસ છે. તેનાથી થોડીક ઇન્કમ થાય તો આપણા બધા ખર્ચા હેડ્યા જાય. ને જે દુકાનનું જે ઇન્કમ આવે તે બધું સેવિંગમાં જાય. એ રીતનો બધો પ્લાન હતો. અને વચ્ચેના સવારના 2 કલાક ને સાંજના 2 કલાક આપણે ફ્રી જોતા, એટલે ઉડતું તીર લઈ લીધું છે. બરાબર, ફ્રી રહેવાનું થતું જ નથી, એકદમ બધું કમ્પ્લેટ. ને જો પછી બી જો તમારા પાસે સમય વધે, જો કે મારા પાસે, તો આપણા પાસે બીજું બી ઓપ્શનમાં હતું જ. જો પાછળ બાજરી વાવી છે કમ્પ્લેટ એકદમ. હોય શેરું. ને તમે જોઈ શકો છો મિત્ર, મારો પરમ મિત્ર, જો કે શેરું. ને તમને મળાવીએ શેરું. આ થઈ શેરું. હા હે આપણો દોસ્ત શેરું, આપણો બોડીગાર્ડ, Z+ સિક્યુરિટી કે જે કોઈ. શેરું નામ હે, પાછું શેરું નામથી જ બોલાવજો. કૂતરું ના કહેતા, પાછું ખોટું લાગી જાય ડોગેસને. એટલે એ રીતે. ને બીજું તો બધું હે, થોડોક સૂકો ચારો નાખવાનો છે. ને અમારે પાડીને ખાવામાંથી જ ઊંચી નથી આવતી. પાડીને ખાલી અમને આલો, અમારે બીજું દુનિયાદારીથી કોઈ લેવા દેવા નહીં. તમે તમારે બધા મોજ કરો. તો હળો, તો હવે જઈએ છે દૂધ ભરાવા. દૂધ ભરાવીને આવીને થોડુંક વાળનું કોમ તમને 4 દિવસથી બતાવતો હતો કે ભાઈ આવી રીતના હે, પૂરું થઈ ગયું થવાનું આ તે. આજે તમને ફૂલ એકદમ કમ્પ્લીટ ટીકડી વિડીયો બતાવી દઉં કે વાળ કેવી રીતના કરી છે. અમારી 4 દિવસની મહેનત છે, જો કે મારી ઓછી, મારા પપ્પાની વધારે છે મહેનત એમાં. તો તમને હેડો પછી બતાવવા જઈએ. હમણાં જઈએ દૂધ ભરાવા. હેડો તરત હેડો, કે મોડું થઈ જાય. દૂધ ભરાઈને આપણે આવી ગયા છે. 4 ફેન્ટ આવ્યા. જો કે આવી રીતના ફેન્ટ સારા આવતા હોય ને તો ઠીક રહી જાય, તો કોઈક મજો આવે. ને હવે જોઈએ વાળ થોડીક તમને બતાવવા લઈ જાઉં. ને થોડુંક અમારે વાળનું કોમ બી બાકી છે, એ પતાવતા આવીએ. એટલે ધોવા ધપટ બધું કરી નાખ્યું હોય, કારણ કે બધું હળગાવવાનું જ હતું. એટલું બધું ખેતરમાં ચા મૂકીએ યાર. બધું હેડો. ટાઈમ થયા છે 8 વાગ્યા છે. ઘસીને નાહી ધોઈને ઘસીને જ નાહવું પડે, ત્યાં આગળ દુકાને પાછી ગાડીઓ બીજી ના આવે. આપણે સવારમાં રોજ મગનો નાસ્તો તો કરીએ જ, કેમ કે મગ સારા યાર એમ બધી રીતે. ને
બીજું પછી દૂધ ને બૂધ ને ઘી ને બધું ઉલાડીને પછી જ જઈશું. બપોરે પાછું જમવાનું છે, કારણ કે જો ભાઈ દબાઈને ખાશું ને તો દબાઈને કમાશું. હા તો યાર બધું રાઇમિંગ મેચ થઈ ગયું. દાબીને ખાશું તો દાબીને કમાશું. વાહ હેડાય વાત ઉપર હવે થોડાક મગબગ ખાઈને પછી તમને મળીએ. હેડો તમે જોઈ શકો હો કે જે આ પાનું છે એને કાઢવાની આ રીતે રીત હોય. સર્વિસ કરાવો અને જો ના જાય તો આ સિસ્ટમથી બી નીકળી શકે. જો કે મારો ટાઈમ બી સેટ નથી, એ બી આપણે કરી નાખશું. પણ જો આવી રીતના જો તમારે બી મોટું બાઇક હોય ને પાનાની સર્વિસનું જે આવતું હોય સિમ્બોલ જો કાઢવું હોય તો તમે આવી રીતના કાઢી શકો છો. ને મારે તો ઘણી વખત આ ઓલું ઓઇલ લીકેજ ને એ બધો પ્રોબ્લેમ હતો. હવે તો ઓઇલની સિમ્બોલ બી ક્યારેક આવે ક્યારેક જતો રહે, એ રીતેનું હે બધું. આપણે આવી ગયા દુકાને ને આપણે હવે કરીએ ભગવાનની થોડીક પૂજા કરી લઈએ તો ભગવાન કોક હાલશે યાર. મજૂરી કરે હાલશે, મજૂરી નહીં કરીએ તો કોઈ મળે એમ નથી, બરાબર ને. જે આપણા જે બધા શું કહેવાય ભાઈઓ પાર્ટનરો બધું એ લોકોના યુદ્ધના ધોરણે બહારની સફાઈ ચાલુ હોય. આપણે અંદરની સફાઈ કરીને હવે દીવા કરીને એ લોકોની મદદ કરાવશું. ને વાગ્યા 9:30. જોતા રહેજો જોલી બ્લોગ. આપણા પાસે હાલની તારીખમાં 3 ગાડી છે. એક તો આ સ્વિફ્ટ છે. શું કામ કરવા આવીએ ભાઈ? ટાઈમિંગ ચેન નખાવા આવી છે આ ગાડી. એના પછી આપણા પાસે છે કેરી, બરોબર, એ આવી છે જનરલ સર્વિસમાં. એક સ્વિફ્ટ બીજી પડી છે, તમને બતાવું, એ છે વોશિંગમાં. ગાડીઓના ઢગલા છે યાર. માર્કેટ હવે ખુલ્યું છે એટલે આવશે મજા. જો તમારે બી અમારી સર્વિસના મજા લેવા હોય તો તમે આવી શકો છો જય ગોગા કાર કેર, ડીસા ધાનેરા હાઈવે ઉપર, બરોબર. ને કોમેન્ટ કરજો એટલે તમારે મોકલાવી દઈશું. ને આપણે એના સાથે એમરી પોલિશ બી કરીએ છીએ, હેડલાઇટ બફિંગ બી કરીએ છીએ, ઇન્ટિરિયર કરીએ છીએ, બધું બહુ કરીએ છીએ. જો તમારે બી સર્વિસ લેવી હોય તો જરૂરથી જણાવજો. લો હેડો કામ પતાવીએ ફટાફટ. બરાબર, શિફ્ટ હતી એ બી હમણાં સેલ બેલ મારશું. ને મારો ભાઈ પરિયો તમે જો ફૂલ ફાકા ફોજદારી નવરો એને બેવાનું હોય ને એને કોકના કોક એમ ડીંગલી કરવાની જોઈએ છે પરિયાને. એટલે ને આપણે તો કોઈ હતું નહીં, 2 ગાડી હતી એ ધોઈ મારી ને હવે કરીએ છે ફાકા ફોજદારી ને પછી જતા રહીશું ઘરે. આ તો સારું એવું કોમ આવ્યું હતું ધોનેરા. હવે માર્કેટ મસ્ત ખુલી ગયું, મજા આવે એવું છે. પણ હજી અમને મજા નહીં આવતી, કેમ કે અમારે પહેલાં સ્ટાર્ટિંગમાં જ્યારે અમે ચાલુ કર્યું હતું ને ત્યારે અમારા પાસે 15 ગાડી પેન્ડિંગમાં હતી. ને હવે તો એક બે ગાડીઓ આવે એટલે મજા નથી આવતી. અમારો ભાઈ પરેશ આ બધું સામાન બામાન હવે બધું ભેગું કરી ને અમે બધાએ લઈ લઈશું. હવે થોડીક ગરમીનો અહેસાસ ઓછો થાય છે. એને કરતા ખરી બપોરના તો મારી હારી ગરમી પડતી હતી, કાઠું પડી જાય એવી. હળો ઘેર જવાની તૈયારી કરીએ. હજી થોડીક અડધો કલાક લાગશે.